રાજસ્થાનના આબુ ખાતે વિદ્યાર્થીની સાથે કરેલા અડપલા મુદ્દે પોલીસમાં અરજી આપતું વિદ્યાસભા વિદ્યાસભા ખાતે એબીવીપીના આંદોલનને સફળતા મળી હતી। નિયામક ગિરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ થાય તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન યોજેલું હતું। વિદ્યાસભા ટ્રસ્ટી મંડળની મીટિંગ મળ્યા બાદ એબીવીપી અને ટ્રસ્ટ અમરેલી સિટી પોલીસ મથકે પહોંચ્યા હતા। ગિરીશ ભીમાણીને વિદ્યાસભા કોલેજની સમગ્ર સંપૂર્ણ જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા। રાજસ્થાનના આબુ ખાતે વિદ્યાર્થીની સાથે કરેલા અડપલા મુદ્દે પોલીસમાં વિદ્યાસભાએ અરજી આપી હતી। પોલીસ તપાસમાં વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા સાથ સહકાર આપવાની લેખિતમાં પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી। નમસ્કાર, ભીષ્મ વરાડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર વિભાગ છે। હાલ આપણને ધ્યાનમાં છે એમ ગત રોજ 9 જાન્યુઆરીના રોજ જે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની બીસીએ કોલેજનો જે શૈક્ષણિક પ્રવાસ આબુ ખાતે ગયેલો હતો, ત્યાં ડૉક્ટર ગિરીશ ભીમાણી એ સંસ્થાના એક નિયામક તરીકે ફરજ બજાવતા હતા। એમના દ્વારા જે અડપલા થયા હતા એની વિરુદ્ધમાં જ્યારે અમારી વિદ્યાર્થી પરિષદ પાસે વિદ્યાર્થીનીઓ આવી, એની જ્યારે અમારી પાસે માંગ આવી ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બીજા દિવસે જ્યારે પ્રવાસ ત્યારે પરત ફરે છે ત્યારે ત્યાં હાજર હોય છે, સમગ્ર ઘટનાને જાણવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સૌપ્રથમ વખતે વિદ્યાર્થીનીઓને સાથે લઈને અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવે છે, પણ ત્યારે ફરિયાદ ન નોંધાવી લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને બહેનોને એવું કહેવામાં આવે છે કે આ ઘટના જે છે તે રાજસ્થાનમાં બનેલી છે, તેનું જ્યુરિડિક્શન ત્યાં લાગુ પડે છે, જેથી કરીને આ ઘટનાની ફરિયાદ રાજસ્થાનમાં નોંધાવવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ફરીથી એ કેમ્પસમાં જાય છે, ત્યાં ઉગ્ર રજૂઆત કરે છે। ત્યાંની ઉગ્ર રજૂઆત બાદ કેમ્પસની ટ્રસ્ટી મંડળની બેઠક કરવામાં આવે છે। આ ટ્રસ્ટી મંડળની બેઠકમાં ડૉક્ટર ગિરીશ ભીમાણીને તાત્કાલિક ધોરણે જીવનભર માટે એ કેમ્પસમાંથી બેન કરી દેવામાં આવે છે। ત્યારબાદ ફરીથી જ્યારે વિદ્યાર્થી પરિષદ પાસે પુરાવાઓ આવે છે કે વિદ્યાર્થીઓની છેડતી કરેલી વિદ્યાર્થીનીઓની એને અડપલા કરતા વિડીયો અમારી પાસે આવે છે, ત્યારે અમે મીડિયાકર્મીઓને વિડીયો આપીએ છીએ। એ સમક્ષ આજે દિવસભર અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ્પસ ખાતે। ત્યારે કેમ્પસમાં વિદ્યાર્થી પરિષદની સવારથી લઈને બે જ માંગ હતી કે આ કેમ્પસ આ જે સમગ્ર ઘટના છે તેને એક એસઆઈટીની ગઠન થાય, એ ડીવાયએસપી અથવા તો એસપી કક્ષાના અધિકારીઓ કેમ્પસમાં આવે, વિદ્યાર્થીનીઓની રજૂઆતને માને અને ટ્રસ્ટી મંડળ અથવા તો સંસ્થામાંથી જે કોઈ પણ સાથે ગયેલા હતા એ ફરિયાદી બને। આ વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં આવી છે, આ વિદ્યાર્થી પરિષદની એક જીત છે। ત્યારે કેમ્પસમાં અમારા ઉગ્ર આંદોલન, ઉગ્ર રજૂઆત બાદ ત્યાંના પીઆઈ પણ એક આવે છે ડીવાયએસપી સાહેબ સાથે। એ ડીવાયએસપી સાહેબના હોદ્દાની માન મર્યાદા ઓળંગીને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણમાં ઉતરે છે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે તોછડે ભર્યું વર્તન કરે છે। આ વર્તન પણ વિદ્યાર્થી પરિષદ નિંદનીય છે, આ વર્તન પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ નહીં માની લે। ત્યારબાદ જ્યારે સંસ્થામાંથી માનવામાં આવે છે, ત્યારબાદ સંસ્થામાંથી અહીંયા અમારી સાથે સિટી પોલીસ સ્ટેશને આવે છે, સંસ્થાના ટ્રસ્ટી મંડળના અધિકારીઓ અત્યારે અરજી કરે છે અને અરજી બાદ ત્યારબાદ તપાસ થશે, ત્યારબાદ પોલીસ પોતાનું કામ કરીને આગળ એફઆઈઆર નોંધશે। આ એક વિદ્યાર્થી પરિષદની જીત છે, વિદ્યાર્થી પરિષદનું આંદોલન સફળ છે। મારું નામ ચતુરભાઈ ખોડાભાઈ ખોટ, હું વિદ્યાસભા મંત્રી અને વ્યવસ્થાપક તરીકે મારી ફરજ બજાવું છું। થોડા સમય પહેલા અમારે બીસીએ કોલેજમાંથી સ્ટુડન્ટો પ્રવાસે ગયેલા અને ત્યાં કંઈક અનિચ્છનીય બનાવ બનેલો, એ જે અમોને અહીંયા બીજે દી સવારે જાણ થાય તાત્કાલિક અસરથી અમે એના નિયામકને અમે છૂટા કરેલા છે। ત્યાર પછી વિદ્યાર્થીઓની જે માંગ હતી એફઆઈઆર કરવા માટે, તો એમાં પણ અમારો પૂરેપૂરો સહયોગ છે। મેં અમારી એફઆઈઆર જે નોટિસ કાગળ જે આપવાનો હતી પોલીસ ખાતે અમારી નકલ અમે આપી આવ્યા છે।